શું નામ છે મારી બેન તમારું? ગીતાબેન કેવી અટક? ચૌધરી. ઉતાવળ બોલો. ચૌધરી. બરોબર. કયા ગામ રહેવાનું? મેરા. સિટી કઈ પડે? લાકડી. બરોબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? મણકાને નીચે નસ દબાતી હતી. બરોબર. આ તકલીફ કેટલા વર્ષની હતી? 5 વર્ષની. ઉતાવળ બોલો. આવાજ આપીને. 5 વર્ષની. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. આમળા તાકીને ઉતારું બોલો. 100%. હજી મને સંભળાતું નથી. 100%. સરસ. અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું? સરસ લાગો. સરસ. લો, આટલો સમય આવ્યો મારી બુને, ખૂબ હું એમનો ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 12 9મો મહિનો 2025. આપણે હવે એમના ઘરવાળા આવ્યા છે, એમના બીજા ભાઈ છે. આપણે ચર્ચા કરીએ કે મારી બેનને કેવી તકલીફ પડતી હતી અને તકલીફમાં આગળ કેવી રીતે કામ કરતા હતા. તો લોકોને આ ભાઈ આપણા ભાઈલું છે, આપણા ભાઈલું જણાવે તો લોકોને ખબર પડે. શું નામ છે ભાઈલું તમારું? ચૌધરી ડુંગરાભાઈ. ઉતારું બોલો. ઉતારું. ચૌધરી ડુંગરાભાઈ. હવે આ શું થાય? અમારા પત્ની. બરોબર. શું તકલીફ હતી બધી જણાવો સામે. એમને ત્રીજા ને પોચમા મણકાની નસ દબાતી હતી. ઉતારું બોલતા રહો બધું. એમને પાલન પાલનપુર દિશા બધે 5 વર્ષની તકલીફ હતી. બધે દવા કરાવી પણ કોઈ ફરક ના પડ્યો. અનવરભાઈનો વિડીયો જોયો અને અમે અહીં આવ્યા. 4 વખત આવ્યા. 100% ફરક છે. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું તમને? અનવરભાઈનું કામ બહુ સરસ છે અને 100% ગેરંટીથી મટે છે. અને અમારી દવા કેવી છે? એમની દવા આયુર્વેદિક છે, કોઈ આડઅસર કરતી નથી શરીરને અને બહુ સરસ કામ છે. સરસ. લો, આટલો સમય આવ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આવા દુનિયાની અંદર આવા હોય માણસો અને આયુર્વેદિક દેશી દવા પર વિશ્વાસ કરે એટલે બહુ મોજ આવી જાય. હવે અમારા બીજા વડીલ આવ્યા છે, આવો રામ રામ. અને આ ભાઈ છે પરમ મિત્ર અમારા, અને એમની થોડીક આપણે ચર્ચા કરીએ કે આ શું થાય છે. બધી ચર્ચા કરે એટલે મીડિયાના માધ્યમથી આપણી 18 વર્ષને ખબર પડે. હવે ભાઈલું આ શું થાય છે બધી આપણે ચર્ચા કરો. હમણાં તાકી જો હમણાં હા, અમારા ભાભી થાય છે. ઉતાળું બોલતા રહો. ઉતાળું. અમારા ભાભી થાય છે. 5 વર્ષથી તકલીફ હતી. દવાખાના ઘણા બતાવ્યા પણ કોઈ 0% રિઝલ્ટ. પછી અમે આ વિડીયો જોયો અને અહીંયા આગળ આવ્યા અને એના માટે 4 વખત આવ્યા અને સુપરફાસ્ટ રિઝલ્ટ મળ્યું. અને અમારી દવા કેવી લાગી? તમારી દવા બહુ સારી, ઉતાળું બોલો. બહુ સારી. સરસ. અને કોઈ શરીરને આડઅસર અને કોઈ આડઅસર નહીં. અને તમારું નામ આખું પૂરું જણાવો. ભુરાભાઈ પટેલ, ડેરા, સિટી કઈ પડે? લાખણી. હા, લોકોને જણાવો અમારું કામકાજ વિશે. તમારું કામકાજ સુપરફાસ્ટ અમને તો લાગ્યું. સરસ. લો, આટલો સમય આવ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આવા હિન્દુસ્તાનની અંદર આપણા સમાજમાં 18 વર્ષમાં હોય અને દેશી દવાનો ઉપયોગ કરતા હોય તો જ મજા આવે. અને દેશી દવાના વિશ્વાસ એટલે કે પહેલા આપણા બાપ દાદા દેશી દવાનો જ ઉપચાર કરતા હતા અને અત્યારે પણ વૈધ જ છે. એટલે મારા વાલાઓ, આપણું કામકાજ છે દેશી દવાનું. હવે આપણે વાત કરીએ મારા કામકાજની તો જૂનામાં જૂનો શરીરમાં જે દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે. અને મદદથી કરીને પાછળના જે ભાગના ઠેર સુધી પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે મણકાની નીચે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. અને બીજી વાત કી કે સંધિવા આધે આધા પકડાય, આ બધા આધા પકડાય, આધા એને કહેવાય સંધિવા. આ બીજી વાત ઈ કે આ કહેવાય ઘૂંટણનો ઘસારો. આ ઘૂંટણમાં જગ્યા થઈ ગઈ હોય અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. હવે આ બધી દેશી દવા છે, પણ આ દેશી દવા તમે લઈ જાઓ, વાપરો, મહેનત કરો તો ફળ મળે. અને હું તો મારા કસ્ટમરને એટલું જ કહું છું કે અમારી દવા લઈ જાઓ છો, પૂરેપૂરી મહેનત કરો તો જ મારી જોડે આવવાનું, બાકી આવવાનું નહીં. મહેનત ના કરો તો નહીં આવવાનું. મહેનત કરો તો જ ફળ મળે. એટલે મારે કોઈ યુટ્યુબમાં પૈસા કમાવાની જરૂર નથી, ઇન્સ્ટાગ્રામમાં પૈસા કમાવાની કોઈ જરૂર નથી. કેમ કે હું જે આ દેશી દવાનો ઉપચારથી મારી જોડે હજારો લાખો માણસો આવે, મહેનત કરી એટલે એને ફળ મળે અને એમને 100% રિઝલ્ટ મળે. એટલે આ પૈસાથી આશીર્વાદ ક્યારે મળતા નથી. આવી મારી બહેનોના મારી ઉપર આશીર્વાદ છે. એટલે દેશી દવાનો મારા વાલાઓ ઉપચાર ચાલુ કરો અને તમારી જિંદગી નિરોગી અને શુદ્ધ જીવન કરો. એટલે મારી દવા છે, કોઈ શરીરને આડઅસર થતી નથી. અને આપણે 18 વર્ષ આપણી મા સમાન છે. આપણી 18 સમાજ હિન્દુસ્તાનની અંદર આપણી સમાજ આજે જે
ગોળી નથી આપતા. આ એકદમ દેશી દવા, કોઈ શરીરને આડઅસર કરતી નથી. આને કહેવાય દેશી વૈદ્ય. દેશી વૈદ્ય હોય, દેશી દવા કરી આપે અને કેમિકલ વગર શુદ્ધ, અમારી શુદ્ધ અને સહકારી દવા છે એકદમ. એટલે મારા વાલાઓ, રાહ જોશો નહીં. અને અમારું કામકાજ છે વિડીયો બનાવવાનું કે ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવે. અમારી શાખા છે અંજારમાં, મેન મોટામાં મોટી. એટલે અંજારમાં આવવાનું અને અહીંયા હું ના આવું ને તો અંજારમાં આવી જવાનું. ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. અત્યારે કોઈ વરસાદ ચાલુ છે, ભવિષ્યના અંદર આ કોઈ કામ પડી જાય મારે, તો પણ ફોન કરીને આવવાનું. અહીંયા રાધનપુરમાં શાખા બંધ હોય તો પણ અંજારમાં ચાલુ હોય છે, પણ ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. ખોટો તમારે ધક્કો પડે. મારો નંબર છે 99-7-42-42-871. મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય. ફોલો કરો, 2 લાઈક કરો. તમને બધાને જે નવા નવા વિડીયો બને છે એ અપલોડ કરીએ છીએ, જોવાના અને આગળ ગ્રુપની અંદર શેર કરવાના. આપણા જે હિન્દુસ્તાનની અંદર ગરીબ મધ્યમ વર્ગને કામ આવે. તો આપણે રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી બાબર હાઈવે રોડ, સુરભી ગૌશાળા આવે. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. દિવ્યા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 60, અનવરભાઈ વૈદ અંજાર વાળા લખેલ છે. મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, ભાતીભાઈ રબારી. એમને પૂછી લો મારો નંબર, મારા વિશે પૂછો તો તમને સારા સમાચાર આપશે. બરોબર ને? મારું કાર્ડ પણ એમની દુકાનેથી મળી રહેશે. રાયકા હમણાં બનાવ્યું છે નવું નાસ્તાનું, રાયકાજી. એમનું નાસ્તાનું પણ સારું કામકાજ છે. એકવાર જરૂરથી રાયકામાં નાસ્તો કરવા અવશ્ય પધારજો. ભાતીભાઈ રબારી બંધવડ વાળા છે, એમની દુકાન છે નાસ્તાની મોટી આગળ, આપણી આગળ. બરોબર ને? તો આપણે એકદમ દેશી દવા છે મારા વાલાઓ. અને મારું ગામ પૂછે છે બધા લોકો કે કયા ગામથી આવો છો સાહેબ? એટલે અમારું ગામ છે અંજાર. એટલે કીધું છે